તો હે ગાઈસ અમે લોકો નાસ્તો કરવા બેઠા છે, જોયો તમે આ અમારી ટીમ છે. સવારના નકરોડા ભૂખ્યા હતા. हे एवरीवन, वेलकम टू माय यूट्यूब व्लॉग. आ चुका हूँ આજે આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. આજે આપણે જવાના છીએ ડાંગ. અત્યારના વાગ્યા છે 5 ને આપણે સવારમાં હવે નીકળવાનું છે થોડાક ટાઈમ પછી. તો હવે નાસ્તો બીજો કરીને આપણે નીકળીશું. જોઈ શકો છો અહીંયા દેખો 5 વાગ્યા છે. ફાઇનલી ગાઈસ અત્યારે આપણું બાઇક બીજું કટ થઈ ગયું કમ્પ્લીટ સેટિંગ. તો હવે સુરતથી નીકળી છીએ આપણે ડાંગ જવા માટે. ને આપણો વ્લોગ સાથે જોડ્યા રહો તમે. મારો અવાજ થોડોક પરફેક્ટ નહીં આવતો હોય. થોડો ટાઈમ થઈ ગયો તો મને ફરવા જવાનો, એટલે આજે જઈ રહ્યો છું 6 મહિના પછી. ને મસ્ત એવો વ્લોગ બનાવીશ ને તમે વ્લોગ સાથે જોડ્યા રહો એવી હું પ્રાર્થના કરીશ. ને હું 2024માં ગયેલો છું આ જગ્યાએ. પહેલા ત્યારે બ્લોગ નતો બનાવતો, અત્યારે બ્લોગ બનાવું છું. એટલે ત્યારે ગયો હતો, અત્યારે ફરીથી જઈશ 2-3 વર્ષ પછી. 3 વર્ષ થઈ ગયા. ફાઇનલી ગાઈસ અમને હવે ખેતર જોવા મળી જાય છે અને વેધર એકલો એકદમ બ્યુટીફુલ છે ને, જોઈ શકો છો તમે. તડકો નથી એટલે વાંધો નહીં આવે મને. ફાઇનલી ગાઈસ અમે હવે લોકો નાસ્તો કરવા બેઠા છીએ, જોઈ શકો છો. આ છે અમારી ટીમ, આ છે સવજીબા. ગાઈસ અમારો એક મિત્ર છે, એ રસ્તો ભૂલી ગયો છે, એટલે અમે લોકો વેઇટ કરી રહ્યા છે અહીંયા. જોઈ શકો છો અહીંયા રાજપીપળા જવાનું છે. એ બાજુ નથી જવાનું અમારે, પણ એ બોર્ડ મારેલો છે. ને હા તમે પણ આવી શકો છો અહીંયા બાઇક બીજો લઈને કે 4 વ્હીલ લઈને, ઇનોવા બીજી ગાડી લઈને આવી શકો છો. સાપુતારાની નજીક જ છે કોસમાળ વોટરફોલ. તમે અહીંયા આવી શકો, વિઝિટ કરી શકો છો. અમે લોકો જઈ રહ્યા છીએ. હું ગયો હતો થોડાક ટાઈમ પહેલા 2024માં, તમે જોઈ શકો છો. અને અત્યારે બહુ બધી મજા કરી રહ્યા છીએ અને બહુ બધી મજા આવે છે ફ્રેન્ડ દ્વારા જવાની. રાજભાઈ મારા ખોવાઈ ગયા હતા અને ડાબા પર બીજા અને ખોવાઈ ગયા હતા. હવે મળી ગયા છે, જોઈ શકો છો. આપણે આ લોકેશન ઉપર ભરા જતા રહેતા. આપણે જોઈ શકો છો લોકેશન એકદમ 1 નંબર આવી ગયું છે. જોઈ શકો છો તમે અહીંયા 1 નંબર લોકેશન આવી ગયું છે. ધીમે ધીમે વરસાદે અમારું સ્વાગત કર્યું છે. વરસાદ બહુ મસ્ત આવી રહ્યો છે અને અમે જઈ રહ્યા છીએ સમથિંગ 25 કિલોમીટર જેવું છે દૂર. તો હે ગાઈસ સારું એવું વ્યૂ આવી ગયું છે, તમે જોઈ શકો છો. અહીંયા એક નદી ચાલી રહી છે, 1 નંબર વ્યૂ છે. અમારે જે લોકેશન ઉપર જવાનું છે એ રીતે 14 કિલોમીટર દૂર બતાવે, જોઈ શકો છો. અમે ત્યાં જઈ રહ્યા છીએ ને ત્યાં બેસ્ટ થયું છે, મજા નહીં આવે. વરસાદ ધીમો ધીમો આવી જ રહ્યો છે. હે ગાઈસ ફાઇનલી અમને ગાડી મળી છે. તો અમે ગાડીનો સહારો લઈને સાથે અમારો તો પેલો પપ્પો બાઇક લઈને જઈ રહ્યો છે અને ગાડીવાળા હેલ્પ કરી છે અમને. હું જઈ રહ્યો છું હવે. તો હે ગાઈસ અમે લોકો ટ્રેકિંગ કરી રહ્યા છીએ અત્યારે. આ બધા લોકો છે ત્યારે જોઈ શકો છો. અહીંયા જઈ રહ્યા છીએ હવે કોસમાળ વોટરફોલ. અહીંયાથી આવું જ બધું છે, જોઈ શકો છો તમે. લપસવાની બહુ બીક આવે છે. ગાઈસ અમે લોકો
પરફેક્ટ હવે પહોંચી ગયા છે, જોઈ શકો છો તમે અહીંયા. कटु टूटी जाए. હાય ગાઈઝ, અમે લોકો હવે બહાર આવી ગયા છે, જોઈ શકો છો અહીંયા વ્યૂ. ને અમારી ટીમ આખી પલળી ગઈ છે. बहुत मस्त जगह है, आपको आना चाहिए इधर. ગુજરાતી તમારે અહીંયા આવું જોઈએ છે. અને બહુ સારું છે. અને તમારામાં હિંમત હોય તો જ આવજો. અમે લોકો બ્રેકફાસ્ટ કરવા બેઠા છીએ, જોઈ શકો છો. અમારું મોર્નિંગનું બ્રેકફાસ્ટ હવે છે. એક વાર કરી નાખ્યું તો બીજી વાર જમ્યું નથી આજે કંઈ. ઓકે, ટીમ હારે જ છે અમારે. ચા મંગાવી છે પણ હું તો ચા પીતો નથી કંઈ. તો હે ગાઈઝ, અમે લોકો હવે નાસ્તો કરવા બેઠા છે, જોયો તમે. આ અમારી ટીમ છે. સવારના નકરોડા ભૂખ્યા હતા. તો હે ગાઈઝ, બધા લોકો કહેતા હતા કે આપણે કમરક ખાવું છે તો કમરક મંગાવી લખ્યું છે. સવજીભાઈ કહેતા હતા. પેલા ભાઈનું નામ મોટાભાઈ. ફાઇનલી ગાઈઝ, અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે. તો અમારો વ્લોગ અહીંયાથી હવે થોડો ખતમ થતો રહેશે. ચાલો તા. ને મસ્ત એવો વોટરફોલ હતો અહીંયા, અને તમે બી જોયો હશે, મસ્ત છે. તમે અહીંયા સુરતથી આવો તો 110 કિલોમીટર જેવું થાય છે. સારું એવું છે. થોડોક બાઇક સારું હોય તો લઈને આવજો તમે, કેમ કે અહીંયા ઊંચું ચડવાનું હોય છે, એટલે એના કારણે તમે બાઇક સારું લાવજો. અહીંયા જોઈ શકો છો તમે કેવી રીતે બેઠા છે લોકો. કેવી રીતે બેઠા છે જોઈ શકો છો. અને એ રીતે બેસાય નહીં.